પછી સમાચારોની તો આમ તો રાજ્ય સરકાર ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતની વાતો કરે છે, પરંતુ શું આવું હકીકતમાં ખરું? દિવસે ને દિવસે રાજ્યમાં અનેક કિસ્સા સામે આવી રહ્યા છે કે જ્યાં સામાન્ય માણસને સરકારી કામ કરાવવામાં અધિકારીઓ અને કર્મચારીઓને લાંચ આપવી પડે છે। જોકે આવા અનેક કેસોમાં એસીબી ભ્રષ્ટાચારીઓને ઝડપી લે છે। હકીકત એ પણ છે કે પકડાય છે તેના કરતાં ન પકડાયા હોય તેવા કિસ્સા વધારે છે। જો રાજ્યમાં કેવા કેસ સામે આવી રહ્યા છે? રાજ્યમાં ભ્રષ્ટાચારની ચરમસીમા। લાંચના વધતા કેસ। ભ્રષ્ટાચારની નવી જ પરિભાષા। આ બંને કેસને ખૂબ ધ્યાનથી સમજજો। ધ્યાનથી જોશો તો ચોંકી જશો। એક ઘટના છે સુરતની અને બીજી ઘટના છે સાબરકાંઠાની। આ બંને કેસમાં તમારી સ્ક્રીન પરના આરોપીઓએ લાંચ લેવાનો ગુનો કર્યો છે। લાંચ લેવી આ બંને કેસના આરોપીઓ માટે જાણે કે ડાબા હાથનો ખેલ બની ગયો હતો। બંને આરોપીઓ પોતાના પદનો દુરુપયોગ કરીને સામાન્ય માણસ પાસે રૂપિયા માંગતા હતા। સરકારી સિસ્ટમનો ભાગ રહેલા આ લોકોએ લાંચ લેવાની જાણે કે એક સિસ્ટમ જ ડેવલપ કરી હતી। તેઓ દર મહિને લાંચ લઈને ભ્રષ્ટાચારને વધારવાના જાણે કે બંધાણી બની ગયા હતા। વિચાર તો કરો કેટલી હદે આ લોકો બિંદાસ થઈ ગયા હશે કે કોઈના પણ ખોફ વગર લાંચ લેવાની। છે ને અચરજ પમાડે તેવી વાત। આ ઘટનાઓને જો એક એક કરીને જોઈએ તો સૌથી પહેલા વાત કરીશું સાબરકાંઠાની। આ બંને શખ્સોને જુઓ। આ બંનેનું નામ છે પિયુષ પટેલ, હેડ કોન્સ્ટેબલ, જાદર પોલીસ સ્ટેશન, તાલુકો ઈડર। બીજાનું નામ છે રમેશ રાઠોડ, પોલીસ કોન્સ્ટેબલ, જાદર પોલીસ સ્ટેશન, તાલુકો ઈડર। આ બંનેનું કામ આમ તો કાયદાની રક્ષા કરવાનું છે અને સામાન્ય માણસને ન્યાય મળે તેનું ધ્યાન રાખવાનું છે, પરંતુ જો પોલીસ કર્મચારીઓ જ પ્રજાના દુશ્મન થઈ જાય તો? આવું એટલા માટે કારણ કે આ બંને પર લાંચ લેવાનો આરોપ છે। આખી ઘટનાની વાત કરીએ તો એક કેસ સંદર્ભે ફરિયાદી વિરુદ્ધ 3 અરજીના નિકાલ માટે 10 લાખ રૂપિયા માંગ્યા હતા। છેલ્લે 4 લાખ પહેલા આપવાના નક્કી થયા અને બાકીની રકમ બાદમાં। બન્યું એવું કે એક જાગૃત નાગરિકે એસીબીની ફરિયાદ કરી અને એસીબી દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું। જો કે છટકાના પહેલા બંનેને ખ્યાલ આવી ગયો। તેઓ તે જગ્યાએ પહોંચ્યા પણ ખરા, રૂપિયા લીધા અને ત્યાંથી તુરંત ભાગી ગયા પોતાની કારમાં। આ તરફ સુરતમાં પણ લાંચની રકમને સેટ કરીને આખું ષડયંત્ર ચાલી રહ્યું હતું। સુરતમાં ગ્રામીણ જમીનને સમથલ કરવા માટે 85,000ની લાંચ માંગવામાં આવી હતી। લાભાર્થીની આર્થિક સ્થિતિ સારી ન હોવાને લીધે પહેલા 35,000 રૂપિયા અને બાકી રહેલા 50,000ને પછી ચૂકવવાનું નક્કી કરવામાં આવ્યું હતું। આ તરફ વડોદરામાં સેવા સદનના સર્કલ ઓફિસર 10,000ની લાંચ સાથે ઝડપાયા છે। વારસાઈની એન્ટ્રી માટે ફરિયાદી પાસે રૂપિયા માંગ્યા હોવાની બાબત સામે આવી હતી। જોકે ફરિયાદ મળતાની સાથે જ અહીં પણ એસીબી દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું અને આરોપીને ઝડપી પાડવામાં આવ્યા હતા। ઓફિસર સબીર દિવાન સામે એસીબીએ હવે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ તમામ કિસ્સાઓ ચોંકાવનારા છે। જો કે એસીબીના ચોપડે લાંચના કિસ્સાઓ સતત વધી રહ્યા છે, જે ચિંતાનું કારણ છે। વધી રહેલા કિસ્સાઓ જાણે કે સિસ્ટમની પોલ ખોલી રહ્યા છે અને આ કિસ્સાઓમાં અનેક સવાલ ઊભા થવા પણ ખૂબ જ સ્વાભાવિક છે। સવાલ એ છે કે શું ભ્રષ્ટાચારીઓને કોઈનો ખોફ નથી રહ્યો? શું બેફામ રીતે લાંચ લેવાઈ રહી છે? શું આખી એ સિસ્ટમમાં હવે દીવા તળે અંધારું છે? આવા કેટલા લોકો રેગ્યુલર લાંચ લેતા હશે? શું આ તમામ કેસોની હવે સરકાર દ્વારા કે સિસ્ટમ દ્વારા યોગ્ય તપાસ ન થવી જોઈએ? શું તપાસ થાય તો ભ્રષ્ટ અધિકારીઓનો આંકડો આખા ગુજરાતમાં અચાનક વધી જાય? આ સવાલો થવા ખૂબ જ વ્યાજબી છે, કારણ કે સિસ્ટમ એવી છે કે જેનાથી સામાન્ય માણસને તકલીફ રોજે રોજ પડી રહી છે। આ ભ્રષ્ટ લોકોએ એટલી હદે રાજ્યને નુકસાન કર્યું છે કે સામાન્ય માણસની વાત કરીએ તો જો તેણે કોઈ પણ પ્રકારનું નાનું મોટું સરકારી કામ કરાવવું હોય
તો રૂપિયા વગર આ લોકો થવા જ નથી દેતા. આવા તમામ લોકો જે પણ ભ્રષ્ટાચારી છે તે તમામ પર એસીબી દ્વારા અને રાજ્ય સરકાર દ્વારા કાયદાનો સકંજો કસાવવો એ અત્યંત જરૂરી બની ગયો છે. જોવું રહ્યું કે આગામી દિવસોમાં ભ્રષ્ટાચારના કેટલા કેસ સામે આવે છે અને તમામ વિરુદ્ધ કાયદેસરના શું પગલાં સરકાર દ્વારા લેવાય છે. બ્યુરો રિપોર્ટ TV9.